સુરેન્દ્રનગરના ચોટીલામાં તેલના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા। મહેતા માર્કેટમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન ગૌરવ ટ્રેડર્સ નામની દુકાનમાંથી એક્સપાયર થયેલા 50 તેલના ડબ્બા મળી આવ્યા હતા। અધિકારીઓએ તાત્કાલિક તમામ ડબ્બા જપ્ત કરી સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી। મોટાભાગની દુકાનોમાં ખરીદ વેચાણના બિલ અને રજિસ્ટ્રાર સ્ટોકની જાળવણી ન કરવામાં આવતી હોવાનું પણ ધ્યાને આવ્યું હતું। જ્યારે શંકાસ્પદ દુકાનોમાંથી કપાસિયા અને સિંગ તેલના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। પુરવઠા વિભાગના દરોડાથી તેલિયા રાજાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર જુદા જુદા તેલો છે। સિંગ તેલથી માંડીને કપાસિયા તેલ છે, તે દરેક તેલોની જે છે એ તેલોની તપાસણી ચાલી રહી છે। તેઓના કંટ્રોલ બાબતનો જે નિયમ છે 1977 એની જે જુદી જુદી કંડિકાઓ છે એનું પાલન કરવું વેપારીઓએ ફરજિયાત હોય છે। પરંતુ અત્યાર સુધીની તપાસણીની અંદર કોઈ પણ વેપારીએ મોટા ભાગના એ જે 1977ના હુકમનું પાલન ન થતું હોય એવું જણાઈ આવેલ છે। સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે। એક્સપાયરી ડેટવાળું પણ તેલ મળી આવેલ છે 50 ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી। તો આ તમામની સામે છે એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।